વાત હું તમારી સામે મૂકીશ, પછી તમારા કેટલાક પ્રશ્નો હશે તો આપણે એની પર ચર્ચા કરીશું. તો શાળા કક્ષાથી શરૂ કરીને આપણું જે દાયિત્વ છે, આપણા સંપર્કમાં જ્યારે બાળક જ્યાં સુધી છે ત્યાં સુધી બાળકને આપણે એવા પ્રકારના મેસેજ આપીએ કે બાળક ઘરમાં જવાનું છે, બાળક સમાજમાં જવાનું છે, તો એ બાળક પણ ક્યાંક ને ક્યાંક એ વાતને મૂકે. આજે આપણે એ વાત જો બાળક દ્વારા મૂકવાનો પ્રયત્ન કરીશું તો જ આપણને એની અસરકારકતા જોવા મળશે. 98 માં સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત થયેલી દાખલા તરીકે, તો આજે તમને ને મને જોજો ગમે ત્યાં પડીકું નાખવાની ઈચ્છા નથી થતી હવે. તો એનો મતલબ કે 20 વર્ષ કે 25 વર્ષ પછી આપણા માનસ પટલો બદલાયા તો ખરા, પણ એ અસર લાંબા ગાળે થઈ. આજે આપણે જોયું કે ઘણા લોકો મારા જેવા ભાષણ કરતા હોય પ્લાસ્ટિક મુક્ત ભારતની, અને પછી ચોકલેટ કે દાણાદાર ખાઈને વેફર નીચે નાખતા હોય. તો એનો મતલબ શું થયો કે તમને કહે છે પણ પોતે કરતા નથી. તો આપણે બાળકોને મેસેજ ત્યારે જે વસ્તુનો આપી શકીશું. કોઈ બાળક, જેમ તમે બાળકને વ્યસન મુક્તિની વાત ક્યારે કરી શકો? આપણે પોતે વ્યસન મુક્ત હોઈએ તો. નહીં તો બાળક આપણામાંથી શું મેસેજ લેવાનો છે? એવી જ આ વાત છે કે મારે બાળકને જે વાત મૂકવી છે કે ભાઈ પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ. તો પ્લાસ્ટિકની અંદર જેટલી પણ પેકિંગમાં વસ્તુ આવે છે, અથાણાથી માંડીને આજકાલ ઘણી બધી પ્લાસ્ટિક પેકિંગ સિસ્ટમ આવે છે, અને એ વસ્તુ લાંબા ગાળે જ્યાં સુધી પ્લાસ્ટિકમાં રહે છે, એ જ્યારે આપણા બોડીમાં જાય છે ત્યારે સૌથી વધારે ઇફેક્ટ જો થાય, જેમ કે આરઓનું પાણી પીવાથી પણ આપણે જોયું છે દિવસે દિવસે આજે કેન્સર વધી રહ્યું છે. કારણ કે એ દ્રવ્ય જે છે આપણા બોડીની અંદર, બધા વિજ્ઞાનના શિક્ષકોને તો ખ્યાલ હશે કે આપણા શરીરમાં એક દ્રવ્ય છે કાર્સિનોજન, જેને આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કેન્સર પ્રેરક દ્રવ્ય. આ કેન્સર પ્રેરક દ્રવ્ય આપણા બધાના બોડીમાં છે, પણ સક્રિય ના થાય ત્યાં સુધી કેન્સર ના થાય. અને સક્રિય કરવાની ભૂમિકામાં નિકોટિનની જેમ ભૂમિકા છે, એટલી જ ભૂમિકા પ્લાસ્ટિકની પણ છે. એટલે પ્લાસ્ટિકની અંદર કોઈ ગરમ વસ્તુ મૂકીને તમે એનો યુઝ કરો છો તો એ તમારા બોડીની અંદર ડાયલ્યુટ ફોર્મમાં જ્યારે જાય છે ત્યારે આપણા બોડીની અંદર કાર્સિનોજનને ક્યાંક ને ક્યાંક પ્રેરિત કરવાનું કામ કરે છે. તો આજે તમે જોયું હશે કે 20 થી 25% જે કેન્સરો છે એ નિકોટિન સિવાય પણ થઈ રહ્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક આ પ્લાસ્ટિકની પણ ભૂમિકા રહેલી છે. તો મેં હમણાં વાત મૂકી એ પ્રમાણે જેમાં ઝેરી તત્વો છે, કાર્સિનોજન પ્રેરક દ્રવ્યને ઉત્તેજિત કરે છે, કિડની છે, લીવર છે, આપણું બ્રેઇન છે, અને ખાસ આપણી જે નર્વસ સિસ્ટમ છે એની ઉપર બહુ જ ઇફેક્ટ કરે છે. હમણાં એક આયુર્વેદનો કેમ્પ હતો ને, એમાં એમણે કહ્યું કે આપણા બાળકો આજે ચા કોફી પીવાનું પસંદ કરે તો ખાસ કરીને પ્લાસ્ટિકના કપમાં ઘરે પીએ છે બધા બાળકો. એની પર પેલા ટોમી ચિત્રો દોરેલા હોય એવા બધા બાળકોને બહુ ગમતા હોય, હે ને? તો બાળક એક કપનો જ વધારે ઉપયોગ કરે છે. તો એ બાળકને કપ છોડાવો, અને એ સ્ટીલનો કપ છે, કાંસાનો કપ છે, એમાં બાળકને પીવડાવવાનું ચાલુ કરો તો એની લાંબા ગાળે બહુ જ ખતરનાક ઇફેક્ટો, સારે ધેટ મીન્સ બોડી ઉપરથી ખતરનાક ઇફેક્ટો છે એને તમે ઓછી કરી શકશો. આપણે તો તમે જુઓ ધીમે ધીમે લોકો પાછા ફરી રહ્યા છે. જે જૂનવાણી આપણા વિચારો અને જૂનવાણી જે પદ્ધતિઓ હતી એને આપણે ડેવલપ કરી રહ્યા છીએ, અને એ તરફ આપણે પાછા વળી રહ્યા છીએ. આજે લોકો ઘરની અંદર ઘઉંનું પ્રમાણ ઘટાડી રહ્યા છે, ઘઉં ખાવાનું ઓછું કરી દીધું છે. ધીમે ધીમે ન્યુટ્રિશન બેઝ ઉપર જવા માટેની જૂનવાણી પદ્ધતિ આપણે પાછી મિટ્સ તરફ જઈ રહ્યા છે. તો એ બતાવે છે કે હવે આપણે થોડા સતર્ક તો થઈ રહ્યા છીએ, પણ એ સતર્કતા લાવવાનું આપણું શિક્ષક તરીકેનું જે દાયિત્વ છે એને આપણે વર્ગખંડો પૂરતું ન રાખતા વર્ગખંડોની બહાર જઈને બાળકો સમાજની અંદર અને પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક આમાં પરિવર્તન લાવવાની કોશિશ કરે. આપણે ઘણી શાળામાં જોયું છે કે પ્લાસ્ટિકની બોટલો રાખે નહીં, એટલે બાળકો પાસે પ્લાસ્ટિકની બોટલો મંગાવે છે, એમાં કચરો ભરાવે છે, અને પછી સરસ બગીચાની પેલી લાઈન બનાવે છે એની પર. બસ આ જ આપણું કામ છે, આ જ આપણું દાયિત્વ છે કે તમે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં તમારો રોલ મોડેલ તરીકે કામ કરી રહ્યા છો તમે. બસ આ આપણું દાયિત્વ છે એમાં. તો પ્લાસ્ટિક સ્ટોપ તો શક્ય નથી, પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય તો એમાં ત્રણ આર નહીં પણ હવે આપણે 4 આર યાદ રાખવાના. એમાં એક છે રિડ્યુસ, એટલે કે ઉપયોગમાં ઘટાડો કરીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ના કરીએ. આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલા તમે મહારાષ્ટ્રની અંદર કે રાજસ્થાનમાં ગયા હશો આજે પણ, તો એ લોકો મોટા ભાગની તમને બધી જ વસ્તુઓ તમે જોજો કાગળની થેલીઓ જે બનાવેલી હોય